તહેવારો પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ ગયો। જ્યાં રાજકોટથી સમાચાર કે જ્યાં એક માસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો। સિંગતેલનો ભાવ 2500 રૂપિયા પાસે પહોંચ્યો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 થઈ ગયા। કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો 2270 રૂપિયાથી લઈને 2320 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે। પામ તેલના ભાવમાં 50 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો। પામ તેલનો ડબ્બો 1960 થી 1970 સુધી પહોંચ્યો છે। તો તેલના ભાવની અંદર જે વધારો થયો છે તેને લઈને આગામી સમયમાં તહેવારો આખરે મોંઘા પડી શકે છે। જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ને તેમ તેમ તમામ જે ખાદ્ય તેલના ભાવ છે તેમાં 70 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। તહેવારો પહેલાં જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ જશે। એક માસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાથી વધારો જોવા મળ્યો, જ્યાં કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। એ ઉપરાંત પામ તેલના ભાવમાં 50 રૂપિયા હવે વધારે ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે। આ ઉપરાંત તહેવારો પહેલાં જે ખાદ્ય તેલમાં ભાવ વધારો થયો છે તેમાં સિંગતેલમાં ડબ્બાનો ભાવ 2435 થી 2485 સુધી પહોંચ્યા છે। કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયા વધારે ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે। આ ઉપરાંત પામ તેલની અંદર પણ ભાવ વધારો થયો છે। કપાસિયા તેલનો જે ડબ્બો છે તે 2270 થી 2320 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે। પામ તેલના ડબ્બાની અંદર 50 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે અને તેના માટે પણ આગામી સમયમાં જે ડબ્બો છે તે 1960 થી 1970 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે। તો રાજકોટની અંદર તહેવારો પહેલાં જ આખરે ખાદ્ય તેલના અંદર ભારે વધારો અત્યારે જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી સમયની અંદર ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ શકે છે। આપણે જણાવીએ કે એક માસની અંદર જ કુલ મળીને 70 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે સિંગતેલનો ભાવ 2500 રૂપિયા ડબ્બે અત્યારે પહોંચી ચૂક્યો છે અને હજુ પણ આગામી સમયની અંદર ભાવ વધારો થાય તેવી શક્યતા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું વિગતો? જયેશ, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર છે તે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ દિવસે લોકો આજે ફરસાણની મોટા પ્રમાણમાં ખરીદી છે તે કરતા હોય છે અને લોકો ઘરગથ્થુ ફરસાણ છે તે પણ તૈયાર કરતા હોય છે અને તેને લઈને જ જે દર વર્ષે જે જન્માષ્ટમીના તહેવાર પહેલા જે ખાદ્ય તેલો છે તેના ભાવમાં તેજી છે તે જોવા મળતી હોય છે અને આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। છેલ્લા એક મહિનામાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે ને તેને કારણે સિંગતેલનો ડબ્બો છે તે 2500 રૂપિયાની નજીક છે તે પહોંચી ગયો છે। હાલમાં સિંગતેલના જે ડબ્બાના ભાવ છે તે 2435 થી 2485 રૂપિયા જેટલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે કપાસિયા તેલના ભાવમાં પણ 110 રૂપિયાનો વધારો છે તે થયો છે ને કપાસિયા તેલનો ડબ્બો છે તે જે 2320 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સૌથી વધારે જે ફરસાણના જે વેપારીઓ છે તેઓ પામ તેલનો ઉપયોગ કરતા હોય છે ને તેમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે અને પામ તેલનો ડબ્બો છે તે પણ 1970 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એક તરફ જે વેપારીઓ છે તેઓ દાવો કરી રહ્યા છે કે પુરવઠા વિભાગ દ્વારા તાજેતરમાં જે ખાદ્ય તેલોમાં નવા ડબ્બાનો જ ઉપયોગ કરવો તેવો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યું છે ને જેને કારણે જ જે ઓઇલ મિલો છે ત્યાંથી સપ્લાયમાં ધરખમ ઘટાડો થયો છે ને તેને કારણે આ ભાવ વધારો છે। પરંતુ આ જે તેલિયા રાજાઓ છે તેઓ કૃત્રિમ તેજી કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જન્માષ્ટમીના આ તહેવારને હવે ગણતરીના દિવસો છે તે બાકી છે અને તેને લઈને જ તે પહેલા જ્યારે ખરીદીમાં વધારો થતો હોય છે ત્યારે તેને લઈને જ આ ભાવ વધારો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જી આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આગામી સમયની અંદર તેલના ભાવ જો હજુ પણ વધશે તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે।